નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે ભાઈ ધાતુ અને અધાતુઓની અંદર જે ત્રણ પ્રકારના જે કાચી ધાતુઓ છે એ મળે છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ અને એના ઉદાહરણ દ્વારા જોઈએ કે કઈ કઈ ધાતુઓ છે એની અંદર આવે છે. સમીકરણો દ્વારા એને સમજવાનો પ્રયત્ન છે આપણે કરીશું. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે ધાતુ છે એનું શુદ્ધિકરણ છે કઈ રીતના કરવામાં આવે આપણે ચાર્ટ સ્વરૂપે સૌપ્રથમવાર સમજાતા. એનો આખો જે ચાર્ટ છે એ જોયો હતો અને જેની અંદર આપણે કેલ્સિનેશન, ભુંજન, પિગલન, વિદ્યુત વિભાજન આ દરેક વસ્તુની જે ચર્ચા છે કરી હતી. હવે આપણે એને સમીકરણ દ્વારા છે જોવાનું છે. તો સક્રિયતા શ્રેણીમાં છે નીચે રહેલી ધાતુનું શુદ્ધિકરણ છે કઈ રીતના થાય અને કઈ કઈ ધાતુનું શુદ્ધિકરણ છે એ કરવામાં આવે છે તો એ આપણે જોઈએ. હવે સક્રિયતા શ્રેણીમાં નીચે એક ધાતુ રહેલી છે મર્ક્યુરી. મર્ક્યુરી છે આપણને શુદ્ધ સ્વરૂપે મળતી હોતી નથી. મર્ક્યુરી એટલે પારો. આ ધાતુ છે આપણને શુદ્ધ સ્વરૂપે ન મળે. તો આ ધાતુને શુદ્ધ કરવા માટે કઈ પ્રક્રિયા છે એ કરવામાં આવી આપણે ચાર્ટમાં જોયું. તો આપણે હવે એને સમીકરણ સ્વરૂપે જોશું. ઉદાહરણ તરીકે જે મર્ક્યુરી છે આપણને શેના સ્વરૂપે મળે છે? HgS ના સ્વરૂપે. મર્ક્યુરિક સલ્ફાઇડ બરોબર આના સ્વરૂપે છે આપણને મળે છે, જેને આપણે સેન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. તમને પરીક્ષામાં જો પૂછાય તો યાદ રાખજો મિત્રો, જે મર્ક્યુરી છે એની જે કાચી ધાતુ છે એનું નામ છે સેન્નાબાર બરોબર, કે જેની અંદર જે આપણને મર્ક્યુરી છે પારો છે એ મળે છે. Hg, મર્ક્યુરી અને પારો આના ત્રણ અલગ અલગ નામ છે. એનું સૂત્ર HgS સેન્નાબારનું અથવા તો મર્ક્યુરીની કાચી ધાતુ. તો એમાંથી મર્ક્યુરીને છૂટી કઈ રીતના પાડવામાં, પારો છે ધાતુને છૂટી કઈ રીતના પાડવામાં આવતી હશે? તો સૌપ્રથમ તો આપણે જોઈશું કે ભાઈ જે તે સલ્ફાઇડ વાળી કાચી ધાતુ છે એ સારી એટલે સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય તો એને શું કરવામાં આવે? ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે. હવે ઓક્સિજનની હાજરીમાં મર્ક્યુરીની જે કાચી ધાતુ છે એને ગરમ કરવામાં આવશે એટલે શું થાય? તો કે એ મર્ક્યુરિક ઓક્સાઇડની અંદર, ધાતુ ઓક્સાઇડની અંદર રૂપાંતરણ થાય. શેમાંથી? સલ્ફાઇડમાંથી શેમાં રૂપાંતરણ થાય? ઓક્સાઇડમાં. ક્યારે? ગરમ કરવામાં આવે ત્યારે. તો આ તમે જોઈ શકો કે HgS છે એનું રૂપાંતરણ શેમાં થઈ જશે? મર્ક્યુરિક ઓક્સાઇડમાં, HgO માં. આપણે અહીં સમીકરણ સ્વરૂપે જોઈએ તો આ બે અણુ છે એ HgS ના આપેલા છે. એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે શેમાં રૂપાંતરિત થાય છે? HgO માં બરોબર. કેટલા અણુ બને છે? એના બે અણુ, કારણ કે આપણે આગળ બે અણુ છે લીધેલા છે એટલા માટે. તો પાછળ કેટલા ઓક્સિજન રહેશે? જો બે ઓક્સિજન આમાં વપરાઈ ગયા, ટોટલ ઓક્સિજન અહીં કેટલા છે? 6. તો કેટલા ઓક્સિજન રહે? 4, 2O2 બરોબર. તો સલ્ફાઇડ વાળી જે ધાતુ છે એને ગરમ કરવામાં આવે ઓક્સિજનની હાજરીમાં ત્યારે શેમાં રૂપાંતરિત થાય? ધાતુ ઓક્સાઇડમાં. આ છે ધાતુ સલ્ફાઇડ, આ છે ધાતુ ઓક્સાઇડ. ત્યારે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે. હવે આ જે આપણને મર્ક્યુરિક ઓક્સાઇડ મેળવો, ધાતુ ઓક્સાઇડ મેળવો, એને શું કરવામાં આવે? એને રિડક્શન પ્રક્રિયા ગરમ કરવામાં આવે ત્યારે શું થશે? તો કે આમાંથી જે ઓક્સિજનના અણુઓ છે એ છૂટા પડી જશે અને આપણને મર્ક્યુરી છે શુદ્ધ સ્વરૂપે મળશે. તો આ મર્ક્યુરી છે અને આપણને શુદ્ધ સ્વરૂપે મળી ગઈ. ફરીથી સમજો કે ભાઈ જે મર્ક્યુરિક સલ્ફાઇડ છે સિન્નાબાર કોની કાચી ધાતુ છે? મર્ક્યુરીની કાચી ધાતુ છે. એ આપણને સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. એની સાથે સલ્ફાઇડ જોડાયેલું હોય આવડતાને વાપરી શકાય નહીં. એને શુદ્ધ કરવું પડે. શુદ્ધ કરવા માટે શું કરવામાં આવે? તો કે જે મર્ક્યુરિક સલ્ફાઇડ મળે છે એને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે. ઓક્સિજનની હાજરીમાં ગરમ કરશો એટલે શેમાં રૂપાંતરિત થશે? HgO માં. HgO એટલે ધાતુ ઓક્સાઇડ. પછી ધાતુ ઓક્સાઇડનું શું કરવામાં આવે? રિડક્શન કરવામાં આવે. રિડક્શનનો કોન્સેપ્ટ આપણને ખ્યાલ છે. ઓક્સિજન શું થાય? દૂર થાય. તો આ જગ્યાએથી ઓક્સિજન શું થશે? છૂટો પડી જશે.
હવે છૂટો પડી જાય એટલે આપણને જે ધાતુ છે આપણને શુદ્ધ સ્વરૂપે મળે બરોબર આ રીતના જે ધાતુ છે એ શુદ્ધ કરવામાં આવતી હોય છે મર્ક્યુરિક ઓક્સાઇડની બરોબર જેના બાદ તમને પરીક્ષામાં પૂછાય તો એક માર્કની અંદર આ પણ તમે યાદ રાખી શકો અથવા તો સક્રિયતા શ્રેણીમાં જે નીચે રહેલી ધાતુ છે એનું શુદ્ધિકરણ કઈ રીતના થાય ઉદાહરણ સાથે સમજાવો તો એની અંદર તમારે આ ઉદાહરણ છે સમજાવવાનું રહેશે આ સિવાય બીજું ઉદાહરણ છે આપણે જોઈએ બીજી એક ધાતુ છે મિત્રો કોપરની કાચી ધાતુ કે જે તમને સલ્ફાઇડ સ્વરૂપે મળે છે આ પણ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ છે અને આનું શુદ્ધિકરણ કઈ રીતના થાય આપણે સમીકરણ સ્વરૂપે સમજીએ કે ભાઈ જે Cu2S કોપર સલ્ફાઇડ એની સાથે જે S છે સલ્ફાઇડ છે એ જોડાયેલું હોય આ રીતના એને વાપરી શકાય નહીં તો કોપરના શુદ્ધિકરણ માટે જે પ્રોસેસ છે જે સમીકરણ સ્વરૂપે તમને દર્શાવેલી છે બોર્ડ ઉપર બરોબર કે ભાઈ Cu2S સ્વરૂપે આપણને કોપર મળે તો એમાંથી આપણે શું કરવું પડે આ S ને સલ્ફાઇડને દૂર કરવી પડે તો જ આપણે કોપરને વાપરીએ કે કઈ રીતના હવે એને દૂર કરવી જોઈએ તો પહેલાની જેમ જ તે જે રીતના આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ મર્ક્યુરી છે એ આપણને મળે છે સલ્ફાઇડ સ્વરૂપે તો એનું ઓક્સિડેશન કરવામાં આવે સૌપ્રથમવાર ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરવામાં આવે અને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવામાં આવે ત્યાર પછી એનું રિડક્શન કરવામાં આવે સેમ એ જ વસ્તુ છે આમાં Cu2S મળે છે આપણને બરોબર જમીનમાંથી સલ્ફાઇડ સ્વરૂપે કોપર આપણને મળે છે એની સાથે સલ્ફાઇડ જોડાયેલું હોય તો સૌપ્રથમ તો એનું શું કરવામાં આવે ઓક્સિડેશન હવાની હાજરીમાં આ જે કોપરની કાચી ધાતુ છે એને ગરમ કરવામાં આવે અને પછી એ શેમાં રૂપાંતરિત થશે તો કે કોપર ઓક્સાઇડમાં Cu2O પણ આગળ કેટલા છે 2 એટલે આને કેટલા આવશે 2 હવે આ જગ્યાએ તમે જુઓ કેટલા ઓક્સિજન વપરાણા આપણે માટે આગળ 2 છે એટલે 2 ઓક્સિજન વપરાણા કેટલા ટોટલ ઓક્સિજન અહીંયા હતા 6 સલ્ફર કેટલા છે અહીંયા 2 તો એ 2 કમ્પાઉન્ડ ભેગા થઈને શું બનાવશે 2SO2 ફરીથી સમજો ટોટલ અહીંયા કેટલા કોપર છે અણુઓ અહીંથી આ જે S છે એ આપણે દૂર કરવો છે S છે આની સાથે જોડાય આમાંથી 2 ઓક્સિજન છૂટા પડે એટલે કોપર સાથે જોડાય જશે બરોબર આ રીતે 2 ઓક્સિજન છે એ કોપર સાથે જોડાઈ જાય અને સલ્ફર છે એ છૂટું પડીને ઓક્સિજન સાથે જોડાય એટલે આપણને સૂત્ર આવું મળશે 2Cu2O કોપર ઓક્સાઇડ હવે આપણને ધાતુ ઓક્સાઇડ મળ્યો હવે ધાતુ ઓક્સાઇડનું શું કરવામાં આવે સિમ્પલ રિડક્શન કરવામાં આવે રિડક્શન કરવામાં આવે તો શું થાય તો કે રિડક્શન કરવામાં આવશે તો આથી જે ઓક્સિજન છે એ શું થઈ જાય છૂટો પડી જાય બરોબર આ એક પ્રોસેસ જે આપણે આવી પણ બુકની અંદર તમને બીજા સમીકરણ દ્વારા કે ભાઈ એની કાચી ધાતુ સાથે તમે પ્રક્રિયા કરાવશો તો પણ તમને આ જે ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપે મળશે કયા સ્વરૂપે જોઈએ આપણે તો આ જગ્યાએથી આ જે સલ્ફરના અણુઓ છે એ છૂટો પડી જાય અને 2 કોપરના અણુઓ એ ટોટલ 4 કોપરના અણુઓ છે જે સાથે શું થઈ જશે જોઈન્ટ થઈ જશે એટલે 6 Cu ના અણુઓ આપણને મળશે વત્તા હજી બાકી શું રહ્યું સલ્ફર ઓક્સિજન SO2 એક આ રીત પણ છે સલ્ફર મળે સોરી કોપર છે આપણને શુદ્ધ સ્વરૂપે મળે બીજી રીતે આપણે જે જોઈતી એ પ્રકારે છે કે ભાઈ જે ધાતુ ઓક્સાઇડ મળે એનું શું કરવામાં આવે સિમ્પલી રિડક્શન કરવામાં આવે રિડક્શન કરો એટલે તમને ઓક્સિજન દૂર થઈ અને શુદ્ધ સ્વરૂપે ધાતુ મળી જાય તો આનું રિડક્શન કરવામાં આવશે અને જે આપણને મળે એનું રિડક્શન કરવામાં આવે તો શું થાય અહીંથી ઓક્સિજન છૂટો પડી જાય તો શું થશે 4 કોપરના અણુ આપણને મળે વત્તા ઓક્સિજનના કેટલા અણુ મળે 2 બરોબર 2 આગળ 2 છે એટલા માટે આપણે 9મા ધોરણમાં શીખ્યા સમીકરણ કઈ રીતના સંતુલિત થાય અને આ 2 છે એ શું હોય ગુણાકારમાં બરોબર આ આખા પદના ગુણાકારની અંદર હોય એ આપણે આગળ ચર્ચા છે કરી તો આ પ્રકારે સક્રિયતા શ્રેણીમાં જે નીચે રહેલી ધાતુઓ છે એના 2 ઉદાહરણ આપણે સમજ્યા એક મર્ક્યુરિક સલ્ફાઇડ વાળું અને બીજું છે કોપર સલ્ફાઇડ બરોબર તો આ 2 ઉદાહરણ છે તમારે જો આ ટોપિક તમને પૂછાય કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી
ધાતુ છે એનું શુદ્ધિકરણ છે એ સમજાવો. તો 2 માર્કમાં તમને જો પૂછાય તો કોઈ પણ તમારે એક ઉદાહરણ આપીને મિત્રો સમજાવવાનું, બે ઉદાહરણ લખવાની જરૂર રહેતી નથી. કાં તો તમે મર્ક્યુરિક ઓક્સાઇડ વાળું ઉદાહરણ આપી શકો, મર્ક્યુરિક સલ્ફાઇડ વાળું ઉદાહરણ આપી શકો, કાં તો તમે જે Cu2S છે કોપરની જે કાચી ધાતુ છે એનું ઉદાહરણ તમે આપી શકો. ટૂંકમાં સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે ધાતુ છે એનું શુદ્ધિકરણ છે આ પ્રકારે છે થતું હોય છે. હવે બીજા લેક્ચરની અંદર આપણે સક્રિયતા શ્રેણીમાં જે મધ્યમાં રહેલી કાચી ધાતુ છે એનું જે શુદ્ધિકરણ છે એ કઈ રીતના થાય એના વિશેનો જે અભ્યાસ છે આગળ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજા લેક્ચરની અંદર આપણે જે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી જે કાચી ધાતુ છે આનું જે શુદ્ધિકરણ છે એ કઈ રીતના થાય એના વિશેનો જે અભ્યાસ છે આપણે આગળ વધારીશું. અગાઉનું જે લેક્ચર છે એની અંદર આપણે જોયું હતું કે ભાઈ સક્રિયતા શ્રેણીની જે નીચે રહેલી ધાતુ છે એનું જે શુદ્ધિકરણ છે એ કઈ રીતના થાય છે. હવે આપણે મધ્યમાં રહેલી જે ધાતુ છે એનું જે શુદ્ધિકરણ છે જોશું કઈ રીતના એને શુદ્ધ કરવામાં આવે છે. શરૂઆતમાં આપણે જે ચાર્ટ છે એ જોયો તો તમને બધાને ખ્યાલ હશે કે ચાર્ટના માધ્યમથી આપણે બધાએ સમજવાનો પ્રયત્ન કરેલો કે ભાઈ ધાતુનું જે શુદ્ધિકરણ છે એ કઈ રીતના કરવામાં આવે છે. આપણે હવે એને સમીકરણ સ્વરૂપે છે એ સમજવાનો પ્રયત્ન છે એ કરવાનો છે. તો સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી ધાતુનું જે શુદ્ધિકરણ છે એ કઈ રીતના થાય. સૌપ્રથમ તો સક્રિયતા શ્રેણીની જે મધ્યમાં રહેલી ધાતુઓ છે એ કઈ આવે તો યાદ રાખજો મિત્રો, સક્રિયતા શ્રેણીની મધ્યમાં લોખંડ છે, ઝીંક છે, સીસુ છે, કોપર વગેરે જેવી ધાતુઓ છે એ સક્રિયતા શ્રેણીના મધ્યમાં આવે કે એનું જે શુદ્ધિકરણ છે એ મોટા ભાગે એની જે ધાતુઓ છે કાચી ધાતુ એ આપણને કયા સ્વરૂપે મળે છે. આજે આપણે ધાતુઓ મધ્યમાં રહેલી ધાતુઓ છે સક્રિયતા શ્રેણીના લોખંડ છે, ઝીંક, સીસુ, કોપર આ મોટા ભાગે જમીનમાંથી ખોદકામ દ્વારા એની જે અશુદ્ધિઓ છે આપણને કયા સ્વરૂપે મળે છે તો બે સ્વરૂપે, એક છે સલ્ફાઇડ સ્વરૂપે અને બીજું છે કાર્બોનેટ સ્વરૂપે. બરોબર, સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે આની અશુદ્ધિઓ છે આપણને મળે અથવા તો અશુદ્ધિ એની સાથે જોડાયેલી હોય. આપણે જોયું હતું કે ભાઈ સલ્ફાઇડ કોને કહેવાય, કાર્બોનેટ કોને કહેવાય. એ બંને ગ્રુપ આપણે પણ જોયા હતા CO3 અને S-. આ જે બે ગ્રુપ છે આ બે ગ્રુપ ધાતુ સાથે જોડાયેલા હોય, ધાતુ શુદ્ધ અવસ્થામાં મળે નહીં. ધાતુ સાથે કાં તો CO3 જોડાયેલો હોય તો એને ધાતુ કાર્બોનેટ કહેવાય, તો કાર્બોનેટ વાળી અશુદ્ધિ. ધાતુ સાથે જો સલ્ફર S જોડાયેલો હોય તો એને સલ્ફાઇડ વાળી કાચી ધાતુ અથવા તો અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ટૂંકમાં આ બે સ્વરૂપે આપણને મળતી હોય છે આ જે કાચી ધાતુ છે તે. કોને તો કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુ. કઈ લોખંડ છે, ઝીંક છે, સીસુ છે, તાંબુ છે. બરોબર, આ બધી ધાતુઓ આપણને કયા સ્વરૂપે મળે તો કે આ બે સ્વરૂપે મળે, કાર્બોનેટ અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે આપણને છે મળે. તો મોટા ભાગે સૌપ્રથમ એનું શું કરવામાં આવે, રિડક્શન કરતા પહેલા ઓક્સિડેશન કરવામાં આવે. તમને બધાને ખ્યાલ હશે આપણે ચાર્ટના માધ્યમથી સમજાતા બરોબર કે ભાઈ જે ધાતુ મળે આપણને કાચી ધાતુ તો એનું છે જે ઓક્સિડેશન કરવામાં આવે. ઓક્સિડેશન કરવા માટેની બે રીત છે. કઈ ગુંજન અને કેલ્સિનેશન. આ બે રીત દ્વારા ઓક્સિડેશન છે થાય. જ્યારે સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય અને કાર્બોનેટ વાળી કાચી ધાતુ હોય ત્યારે ગુંજન અને કેલ્સિનેશનનો ઉપયોગ છે કરવામાં આવે ઓક્સિડેશન કરવા માટે. તો એ પણ મિત્રો યાદ રાખજો કે ગુંજન પ્રક્રિયા છે ક્યારે થાય અને કેલ્સિનેશન પ્રક્રિયા છે ક્યારે થાય. જ્યારે કોઈ પણ ધાતુ છે સલ્ફાઇડ યુક્ત મળે આપણને, કોઈ પણ ધાતુ છે એ સલ્ફાઇડ યુક્ત મળે ત્યારે ગુંજન પ્રક્રિયા છે કરવામાં આવતી હોય છે. ગુંજન પ્રક્રિયા કોને કહેવાય તો કે કાચી ધાતુના શુદ્ધિકરણ માટે જે ધાતુનો નમૂનો છે બરોબર, ગુંજન વધુ હવાની હાજરીમાં જે તે પદાર્થ છે કાચી ધાતુ છે એને શું કરવામાં આવે, સખત ગરમ કરવામાં આવે. ગુંજન પ્રક્રિયામાં ફરીથી સમજો કે શું થાય. ગુંજન પ્રક્રિયાની અંદર સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ આપણને મળે અને આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું શું કરવામાં આવે, ઓક્સિડેશન કરવામાં આવે. કઈ પ્રક્રિયા દ્વારા? ગુંજન પ્રક્રિયા દ્વારા. તો ગુંજન પ્રક્રિયા કોને કહેવાય તો ગુંજન પ્રક્રિયા એટલે કે જે તે પદાર્થ હોય, જે તે કાચી ધાતુ હોય એને વધુ હવાની હાજરીમાં શું કરવામાં આવે, સખત ગરમ કરવામાં આવે. ત્યારે શું થશે કે એ જે પદાર્થ છે એનું ઓક્સિડેશન થાય. ટૂંકમાં ગુંજન એટલે કે વધુ હવાની હાજરીમાં જે તે પદાર્થને છે એ સખત ગરમ કરવો.
એને ભુંજન તરીકે ઓળખવામાં આવે. કઈ વસ્તુનું ભુંજન થાય, કઈ કાચી ધાતુ છે એનું શુદ્ધિકરણ કરવા માટે ભુંજન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. તો મિત્રો યાદ રાખજો, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય જેની પાછળ S હોય, આવી જે ધાતુ છે એને શુદ્ધિકરણ માટે ભુંજન પ્રક્રિયા છે એનો ઉપયોગ કરવામાં આવે. અને પછી એનું ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન પછી એનું રિડક્શન કરી અને એને શુદ્ધ કરવામાં આવતું હોય છે. આપણે હમણાં જોશું. બીજું છે ઓક્સિડેશન કરવા માટેની રીત છે કેલ્સિનેશન. હવે કેલ્સિનેશન ની અંદર આપણે એની વ્યાખ્યા જોઈ કે ચાર્ટ સમજાવતા હતા ત્યારે કે ભાઈ કેલ્સિનેશન કોને કહેવામાં આવે. તો કેલ્સિનેશન એટલે કે જે તે કાચી ધાતુ હોય, જે તે પદાર્થ હોય એને ઓછી હવાની હાજરીમાં શું કરવામાં આવે, સખત ગરમ કરવામાં આવે ત્યારે એનું કેલ્સિનેશન છે થાય. કેલ્સિનેશનનો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે કાચી ધાતુ છે એની અંદર અશુદ્ધિ કયા સ્વરૂપે રહેલી હોય, કાર્બોનેટ યુક્ત અશુદ્ધિ રહેલી હોય, બરોબર, CO3 વાળી અશુદ્ધિ રહેલી હોય ત્યારે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થશે શુદ્ધિકરણ માટે તો કે કેલ્સિનેશનનો. બરોબર મિત્રો, એટલે એ વસ્તુ છે યાદ રાખજો કે ભુંજન ક્યારે વપરાય અને કેલ્સિનેશન પદ્ધતિ છે ક્યારે વપરાય. ભુંજન છે તો એ સલ્ફર વાળી અશુદ્ધિ છે એને દૂર કરવા માટે અને કેલ્સિનેશન છે એ કાર્બોનેટ વાળી અશુદ્ધિ છે એ દૂર કરવા માટે. બેનો તફાવત સમજી લેજો કે ભુંજન પ્રક્રિયામાં વધુ હવાની હાજરીમાં પદાર્થને સખત ગરમ કરવામાં આવે, જ્યારે કેલ્સિનેશનમાં શું કરવામાં આવે, ઓછી હવાની હાજરીમાં જે તે પદાર્થ છે એને સખત ગરમ કરવામાં આવે. તો આ બે પદ્ધતિ દ્વારા પદાર્થ છે એ એનું ઓક્સિડેશન કરવામાં આવે, ત્યાર પછી એનું રિડક્શન કરી જે તે ધાતુ છે આપણે શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ છીએ. આ જગ્યાએ તમે ઝિંક સલ્ફેટ છે જોઈ શકો છો. ઝિંક સલ્ફાઇડ એક ઝિંક ધાતુની અશુદ્ધિ આપણે લીધી છે ઉદાહરણ સ્વરૂપે સમજાવવા માટે. તમે કોઈ પણ તમને જે આવડે એ પણ તમે લઈ શકો. આ ચારમાંથી કે અન્ય કોઈ પણ જે ધાતુ આવતી હોય મધ્યમાં એ કે ભાઈ લોખંડ, ઝિંક છે, સીસુ છે, કોપર કોઈ પણ તમે લઈ શકો શુદ્ધિકરણ માટે. આપણે ઉદાહરણ માટે ઝિંક સલ્ફાઇડ છે લીધેલી છે કે ભાઈ ઝિંક સલ્ફાઇડ છે એ ઝિંક ધાતુની અશુદ્ધિ છે. તો આમાંથી આપણે સલ્ફાઇડને દૂર કરવો છે તો આપણે શું કરશું કે ઝિંક સલ્ફાઇડ છે એને હવાની હાજરીમાં સખત ગરમ કરશું. તો પ્રથમ તો આપણે જે વાત કરી છે એની છે ભુંજન પ્રક્રિયા. ભુંજન પ્રક્રિયા, બરોબર, સલ્ફાઇડ વાળી આવી કાચી ધાતુ એટલે કઈ પ્રક્રિયા, કઈ પદ્ધતિનો ઉપયોગ થશે, ભુંજન પ્રક્રિયાનો. બરોબર, ઝિંક સલ્ફાઇડ છે એને શું કરવામાં આવે, હવાની હાજરીમાં એને ગરમ કરવામાં આવે, વધુ હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે ત્યારે શું થાય તો ઝિંક સલ્ફાઇડ છે એને હવાની હાજરીમાં ગરમ કરતા એ શેમાં રૂપાંતરણ થશે, ઝિંક ઓક્સાઇડમાં. 2ZnO વત્તા સલ્ફર કેટલા છે 2 2SO2. બરાબર, સમીકરણ છે એ સમતોલિત છે એ જોઈ લેવું. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ 2 છે, 2 ઝિંકના અણુઓ અને 2 સલ્ફરના અણુઓ. જો એ રીતના સમીકરણ સમતોલિત કરતા ના ફાવે તો આ 2 છે એને છૂટા પાડી દો. ZnS 2 વખત છે એટલે ZnS વત્તા કેટલા ઓક્સિજન છે અહીંયા 3 ને 6 ઓક્સિજન. બરોબર, હવે વિચારો કે ભાઈ Zn ઝિંક ઓક્સાઇડ બને છે, કેટલા ઝિંક ઓક્સાઇડ બનશે 2 છે એટલે 2 ઝિંક ઓક્સાઇડ બનશે ZnO. તો આમાંથી 2 ઓક્સિજન છે એ આમાં વયા જશે 2 ઓક્સિજન. બરોબર, અહીંયા કેટલા ઓક્સિજન વધશે 4. એ કોની સાથે જોડાય તો આ જે સલ્ફર વધ્યું એની સાથે, કારણ કે ઝિંક તો કોની સાથે જોડાઈ ગયું 2 ઓક્સિજન સાથે. તો પાછળ શું વધશે 2 સલ્ફર અને 4 ઓક્સિજન. 2S 2 સલ્ફર એટલે ક્યાં હા વત્તા 2 4 ઓક્સિજન એટલે 2 ને 4 ઓક્સિજન. આ રીતના સમીકરણ છે સંતુલિત મિત્રો થાય. બરોબર, 9મા ધોરણની અંદર આ ડિટેલમાં શીખવાડવામાં આવતું હશે તમને. ભુંજન પ્રક્રિયાની અંદર જે ઝિંક વાળી સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય, બરોબર, એને વધુ હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે ત્યારે શેમાં રૂપાંતરિત પામે, ઝિંક ઓક્સાઇડમાં. આનું ઓક્સિડેશન થઈ ગયું મિત્રો. હવે એનું શું કરવામાં આવે, રિડક્શન કરવામાં આવે. તો રિડક્શન કરતા તેથી ક્યાં કયો તત્વ આપણે લીધેલો છે, કોક. કોક એટલે કે એક પ્રકારનો કાર્બન.
કાર્બન છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો જે કોક છે એનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે થાય. રિડક્શનનો જે કોન્સેપ્ટ છે આપણને બધાને ખ્યાલ છે કે ઓક્સિજન છે એને દૂર કરવો. જે ધાતુ ઓક્સાઇડ હોય એમાંથી ઓક્સિજનને છે એ દૂર કરે. રિડક્શનનો મતલબ જ એ થાય. બરોબર? તો અહીંથી શું થશે? આપણે જ્યારે ઝીંક ઓક્સાઇડની પ્રક્રિયા જ્યારે કોક સાથે કરશું, કાર્બન સાથે કરશું એટલે ઓક્સિજન છે આની સાથે જોડાઈ જશે આ પ્રકારે. તો ઝીંક ધાતુ છૂટી પડી ગઈ. હા, આ ઝીંક ધાતુ વત્તા CO કાર્બન મોનોક્સાઇડ. તો હવે આપણને તમે જોઈ શકો છો કે ઝીંક ધાતુ છે શુદ્ધ સ્વરૂપે મળી. આ વાત થઈ ગુંજન પ્રક્રિયા માટેની. બરોબર? કે ભાઈ ગુંજન પ્રક્રિયાની અંદર સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય તો સૌપ્રથમ તો એને શેમાં રૂપાંતરિત કરવામાં આવે? ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે. ત્યાર પછી એનું રિડક્શન કરવામાં આવે. રિડક્શન કર્યા પછી આપણને જે તે ધાતુ છે શુદ્ધ સ્વરૂપે મળતી હોય છે. હવે આપણે ગુંજન જે કેલ્સિનેશન પ્રક્રિયા છે એ આપણે જોઈએ. બરોબર? કેલ્સિનેશન પ્રક્રિયા. તો કેલ્સિનેશનમાં પણ આપણે એ જ ઉદાહરણ લઈએ. ઝિંક ઓક્સાઇડ વાળું ઝિંક કાર્બોનેટ વાળું ઝિંક ધાતુનું ઉદાહરણ છે આપણે લઈએ. કેલ્સિનેશનની વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ જે તે પદાર્થ છે અશુદ્ધિ વાળો જે પદાર્થ છે એને ઓછી હવાની હાજરીમાં શું કરવામાં આવે? સખત ગરમ કરવામાં આવે. એને કેલ્સિનેશન તરીકે ઓળખવામાં આવે. અને કેલ્સિનેશન ક્યારે વપરાય? કઈ અશુદ્ધિ હોય ત્યારે? તો કે કાર્બોનેટ યુક્ત અશુદ્ધિ કોઈ પણ ધાતુની અંદર હોય ત્યારે કેલ્સિનેશન પ્રક્રિયાનો ઉપયોગ છે કરવામાં આવતો હોય છે. જોઈએ આપણે ZnCO3 કોની અશુદ્ધિ છે? ઝીંકની કાર્બોનેટ યુક્ત અશુદ્ધિ. બરોબર? તો આનું જે શુદ્ધિકરણ છે કઈ રીતના થાય એ આપણે હવે જોઈએ. તો સૌપ્રથમ તો ઓછી હવાની હાજરીમાં જ્યારે આને ગરમ કરવામાં આવે, ઉષ્મા આપવામાં આવે ત્યારે શેમાં રૂપાંતરિત થશે? ગરમ પ્રક્રિયા કરવામાં આવશે. ત્યારે આનું છે એ કમ્પોઝિશન આનું છે એ વિભાજન થશે. શેમાં? તો અહીં તમે જોઈ શકો છો ટોટલ અહીંયા ઓક્સિજન કેટલા છે? CO3. બરોબર? CO3 છે. 3 ઓક્સિજન છે આની પાછળ. આમાંથી એક ઓક્સિજન છે આની સાથે જોડાય છે અને શું બનાવે? ZnO ઝીંક ઓક્સાઇડ. શું પાછળ વધે છે? આમાંથી CO3 હતા, 3 ઓક્સિજન હતા, એક ઓક્સિજન છે એ ઝીંક લઈ લીધો. કેટલા ઓક્સિજન વધે હવે? CO2. જેમાં રૂપાંતરિત થઈ ગયો ઝીંક ઓક્સાઇડમાં. હવે આ ઝીંક ઓક્સાઇડનું શું કરવામાં આવે ફરીથી? તો કે ઝીંક ઓક્સાઇડ છે ZnO એનું શું કરવામાં આવે? કાર્બન વડે રિડક્શન કરવામાં આવે. ત્યારે શેમાં રૂપાંતરિત થાય? ફરીથી Zn આ ઓક્સિજન છે એ કાર્બન સાથે છૂટો પડે અને શેમાં રૂપાંતરિત થશે? CO માં. તો આપણને ઝીંક ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપે મળે છે. બરોબર? આ સિવાય આ તમને કાર્બન આપેલો છે, કોક આપેલો છે જે રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય એલ્યુમિનિયમ છે એ પણ રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. તો આ વાત આખી સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી જે ધાતુ છે એનું શુદ્ધિકરણ છે કઈ રીતના કરવામાં આવે. તો મિત્રો યાદ રાખજો કે સક્રિયતા શ્રેણીમાં કઈ ધાતુઓ આવે, પછી એની અંદર જે કાચી ધાતુ છે કયા સ્વરૂપે મળે છે? 2 સ્વરૂપે આપણે જોયું કે મળે છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. બરોબર? પછી જે સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય એનું શુદ્ધિકરણ છે એ ગુંજન પ્રક્રિયા દ્વારા કરવામાં આવે અને જે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ છે એનું જે શુદ્ધિકરણ છે એ કેલ્સિનેશન પ્રક્રિયા દ્વારા કરવામાં આવે. ગુંજન અને કેલ્સિનેશનની તમારે વ્યાખ્યાઓ આપવાની છે કે ગુંજન કોને કહેવાય અને કેલ્સિનેશન કોને કહેવાય. તો ગુંજન છે એ કોઈ પણ જે પદાર્થ છે એને વધુ હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે તો એ પ્રક્રિયાને ગુંજન તરીકે ઓળખવામાં આવે. અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય એને ઓછી હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે તો જે તે પદાર્થ છે એને ઓછી હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવશે તો એ પદાર્થને કેલ્સિનેશન તરીકે ઓળખવામાં આવતું હોય છે. પછી તમારે એક ગુંજન પ્રક્રિયા માટેનું ઉદાહરણ છે આપવાનું છે અને કેલ્સિનેશન પ્રક્રિયા માટેનું જે ઉદાહરણ છે એ આપવાનું છે. બેમાં એક જ ઉદાહરણ રાખશો તો પણ
કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે ગુંજન પ્રક્રિયા આવે ત્યારે અહીંયા S આવશે, કેલ્સિનેશન પ્રક્રિયા આવશે ત્યારે CO3 આવશે. આપણે આગળ જોયું કે ભાઈ CO3 છે તો એ કાર્બોનેટેડ યુક્ત વાળી અશુદ્ધિ અને S વાળું જો ઉદાહરણ આવે તો એ સલ્ફર યુક્ત જે અશુદ્ધિ છે એની સાથે જોઈન્ટ હોય છે. તો આ તે સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી જે ધાતુ છે એનું શુદ્ધિકરણ. બરોબર. આગળ છે જે આપણે જે સક્રિયતા શ્રેણીના ટોચમાં રહેલી જે ધાતુ છે, ઉપરની સાઈડ જે ધાતુ છે એનું જે શુદ્ધિકરણ છે કઈ રીતના થાય એના વિશેનો જે અભ્યાસ છે કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે સક્રિયતા શ્રેણીના જે ટોચમાં રહેલી જે ધાતુઓ છે એનું જે શુદ્ધિકરણ છે કઈ રીતના થાય એના વિશેનો જે અભ્યાસ છે આપણે હવે જોઈએ કે ભાઈ સક્રિયતા શ્રેણી છે એની ટોચમાં તો પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ કઈ ધાતુઓ છે રહેલી હોય. તો સક્રિયતા શ્રેણી છે એની ટોચની અંદર મોટા ભાગે પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, આવી ધાતુઓ છે એ સક્રિયતા શ્રેણીના ટોચમાં રહેલી હોય. અને આપણે આગળ જોયું કે આ ધાતુ ખૂબ જ વધારે પડતી સક્રિય હોય છે, કોઈ દિવસ શુદ્ધ અવસ્થામાં મળતી હોતી નથી. તો આનું જે છે એ ગુંજન કે કેલ્સિનેશન કેમ નથી કરી શકાતું? એટલા માટે મિત્રો, કારણ કે એનું રિડક્શન છે કરી શકાતું હોતું નથી. આ જે બધી ધાતુઓ છે આનું રિડક્શન છે થાય નહીં. એટલા માટે એને જે શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે એ કરવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ છે કરવામાં આવે છે. સક્રિયતા શ્રેણીની જે ટોચમાં રહેલી જે ધાતુઓ છે આનું જે શુદ્ધિકરણ છે એ વિદ્યુત વિભાજનની મદદથી જે છે શુદ્ધિકરણ છે એ થતું હોય છે. તો વિદ્યુત વિભાજનની અંદર શું કરવામાં આવે? જે તે ધાતુ છે એ શુદ્ધ કરવા માટે તમને જે તે ધાતુ છે શુદ્ધ કરવા માટેનું છે એ એક કહેવાય કે તૈયાર પ્લેટફોર્મ છે તૈયાર કરવામાં આવે અને ત્યાર પછી બે ધ્રુવો છે લેવામાં આવે. એક છે એનોડ અને બીજો છે કેથોડ. અને જે ધાતુ શુદ્ધ કરવાની હોય, દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ધારો કે કોપર છે શુદ્ધ કરવી છે, બરોબર, તો કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એની અંદર જે પાત્ર છે એની અંદર ભરવામાં આવે અને ત્યાર પછી જે એની અંદર વીજળી છે પસાર કરી એનું જે પીગાળેલું સ્વરૂપ છે એની અંદર વીજળી પસાર કરી અને આ ધાતુ છે શુદ્ધ કરવામાં આવતી હોય છે. તો ટૂંકમાં આ બધી ધાતુ છે એનું શું કરવામાં આવે? એનું પીગાળેલું રૂપ લેવામાં આવે. આ ધાતુને અશુદ્ધિ સાથે સૌપ્રથમ ઓગાળી નાખવામાં આવે અને ત્યાર પછી એની અંદર વીજળી પસાર કરી બે ધ્રુવો લગાવવામાં આવે, એનોડ અને કેથોડ. જ્યાં ઋણ વીજભાર અલગ અલગ વીજભાર હોવાના કારણે જે તે ધાતુ છે એ તમને શુદ્ધ અવસ્થામાં મળશે અને છેલ્લે જે તળિયે એક કચરો જમા થશે જેને એનોનિક ભંગ તરીકે ઓળખવામાં આવે એ અશુદ્ધિ સ્વરૂપે દૂર થશે. ટૂંકમાં આ રીતના ધાતુ છે એને શુદ્ધ કરવામાં આવતી હોય. કઈ? તો કે જે સક્રિય શ્રેણીની ટોચમાં રહેલી જે ધાતુ છે એનું, કારણ કે એનું જે રિડક્શન છે એ કરી શકાય નહીં. રિડક્શન ન કરી શકાય તો એની સાથે જે ઓક્સિજન જોડાયેલો હોય આવી દરેક વસ્તુ છે દૂર થઈ શકે નહીં. તો એને દૂર કરવા માટે આ જે વિદ્યુત વિભાજન પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય. આજે આપણે ઉદાહરણ આપેલું છે NaCl. એમાંથી જે સોડિયમ છે કઈ રીતના શુદ્ધ કરવામાં આવે તો એનો ઉપર છે ત્યાં એક પ્રક્રિયા છે એ થાય કે ભાઈ જે ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપે છૂટી પડે અને ક્લોરીન છે એ ઋણ વીજભાર એટલે કે જે ઋણ વીજભાર છે એના ઉપર છે જમા થશે. આ રીતના ટૂંકમાં આ બે એકબીજાની વિરુદ્ધ ધ્રુવો ઉપર જમા થશે. ક્લોરીન છે પ્લસ ઉપર જમા થશે અને જે સોડિયમ છે એ ધન સંયોજકતા ધરાવતું હોવાના કારણે એનોડ ઋણ વીજભાર ઉપર છે જમા થશે. આ રીતના અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ધાતુ છે એને શુદ્ધ કરવામાં આવતી હોય છે. બીજી એક તમને પ્રક્રિયા લખી છે થર્મિક પ્રક્રિયા. તમને જો પરીક્ષાની અંદર પૂછાય વ્યાખ્યા કરે થર્મિક પ્રક્રિયા કોને કહેવાય તો પહેલા તો આપણે સમજી લઈએ થર્મિક પ્રક્રિયા. આપણે આગળ વિસ્થાપનના પ્રયોગો જોયા અને વિસ્થાપન એક ધાતુ છે બીજી ધાતુ પર પોતાનો ઢોળ ચડાવે આવો એક પ્રયોગ જોયો તો કોપર સલ્ફેટ અને આયર્નની અંદર લોખંડની અંદર. તો આપણે બધા જાણીએ છીએ કે વધુ સક્રિય ધાતુઓ છે એ ઓછી સક્રિય ધાતુ પર પોતાનો ઢોળ ચડાવે અથવા તો વધુ સક્રિય ધાતુ છે ઓછી સક્રિય ધાતુને તેનાની પોતાની અંદર શું કરે? વિસ્થાપિત કરે. અને આ જે પ્રક્રિયા હોય મિત્રો કેવી ઉષ્માક્ષેપક વધારે પડતી ગરમીવાળી અને જેના કારણે શું થાય એનું પીગાળેલું જે રૂપ છે અવસ્થા છે આપણને મળે અને
અને આ આખી જે પ્રોસેસ થાય એ પ્રોસેસને થર્મિટ તરીકે ઓળખવામાં આવે. ફરીથી સમજી લો કે જે આપણે અગાઉ ચર્ચા કરી હતી પ્રયોગોની, વિસ્થાપન પ્રયોગોની, કે વિસ્થાપન પ્રયોગોમાં શું થાય કે એક જે ધાતુ છે વધારે સક્રિય એ ઓછી ધાતુ પર પોતાનો ઢોળ ચડાવે અને આ જે આખી પ્રક્રિયા છે કેવી ઉષ્માક્ષેપક વધારે પડતી અસહ્ય ગરમી વાળી, અને જેના કારણે શું થાય કે આખું જે પ્રક્રિયા પ્રોસેસ છે આખી ઓગળી જશે અને એના કારણે શું થાય વધારે પડતી ગરમીના કારણે આપણને પીગાળેલી અવસ્થામાં મળે, જેને થર્મિટ તરીકે ઓળખવામાં આવે. તો થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? તો આપણે બધા ટ્રેનથી પરિચિત છીએ કે ટ્રેન છે પાટા ઉપર ચાલે તો એની અંદરના જે ક્રેક છે, તિરાડો છે, એને કહેવાય કે આપણે દેશી ભાષામાં બુરવા માટે, ક્રેક છે એને જોઈન્ટ કરવા માટે આ થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ છે કરવામાં આવતો હોય છે. આ તમને ઉદાહરણ આપેલું છે જે આયર્ન ઓક્સાઇડ છે એની પ્રક્રિયા જે એલ્યુમિનિયમ સાથે કરવામાં આવે અને એ જે પ્રક્રિયા છે, આ જે પ્રક્રિયા છે આનો ઉપયોગ રેલવેની અંદરની જે પાટાની અંદરની જે તિરાડો હોય એ તિરાડોને બુરવા માટે અથવા તો જે ફિલ કરવા માટે છે એનો ઉપયોગ કરતા હોય છે. તમને બુકની અંદર એક ચિત્ર પણ આપેલું હશે કે એની અંદર એક વ્યક્તિ છે એ પાટા ચીઠમાં કરતો હોય. ટૂંકમાં કહેવાનો અર્થ કે થર્મિટ પ્રક્રિયા એટલે કે એક ધાતુનો ઢોળ છે બીજી ધાતુ ઉપર ચડે, વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ પર પોતાનો ઢોળ ચડાવે અને શું કરશે પોતાની અંદર વિસ્થાપિત કરશે. અને આ પ્રક્રિયા કેવી હોય ઉષ્માક્ષેપક, જેના કારણે એનો પીગાળેલી અવસ્થા, પીગાળેલું રૂપ આપણને મળે અને આખી જે પ્રોસેસ છે એને શું કહેવાય થર્મિટ તરીકે ઓળખવામાં આવતી હોય. એક જોઈએ થર્મિટ પ્રક્રિયા શું થાય તો એલ્યુમિનિયમની પ્રક્રિયા છે એ આયર્ન ઓક્સાઇડ સાથે જ્યારે કરવામાં આવે Fe2O3 સાથે આ જે છે આયર્ન ઓક્સાઇડ આ છે એલ્યુમિનિયમ, આ બેની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે શું બને તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ આ Al2O3 અહીંથી આવે છે જોઈન્ટ થઈ ગયા સાથે Al2O3 હવે પાછળ શું વધે છે Fe2 આ જે પ્રક્રિયા છે એ રેલવેના પાટાની અંદર ઉપયોગમાં લેવામાં આવતી હોય છે તિરાડોને પૂરવા માટે. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે જે વિદ્યુત વિભાજનનું જે શુદ્ધિકરણ છે એ આકૃતિ છે એ જોશું. અસ્તુ.